જય ભગવાન ગૌશાળા જય ભગવાન આશ્રમ અનક્ષેત્ર અહીંયા પાલનપુરના મેળાની અંદર જોકે આ આપણી સમાજની અંદર અત્યારે અનક્ષેત્ર અત્યારે ઘણા હાલે છે અને જે ધાર્મિક સ્થળની અંદર ભોજન હોય ત્યાં ભગવાન હોય એટલે કબીર સાહેબે પણ કીધું કબીર કે કમાલ કે દો બેટા શીખ લે કાકર સાહેબ की બંદગી નહીં તો ભૂખે કોણ દે સાહેબ મહાપુરુષો તમને મને આ ભોજનને મહાન દાન કીધું સાહેબ કે ઓજરીમાં હાથ પડ્યા પછી તરત જ કે ઓ મારો ભગવાન તમારો હારો કરશે કેમ કે અંદરના ઓડકાર હોય સાહેબ એટલે આ અંદરનો અવાજ છે એટલે મહાપુરુષોએ કીધું બાપુ બહાર ગોતવાથી બુદ્ધિ મરવાનો ઉગરવાનો નથી કે હારો મામત કે તમે મનરૂપી બગલાને મારો આ મનરૂપી મેઘલાને મારવાનું સાધન મહાપુરુષોએ કીધું કે તમન છે દયાનો દારો અને ગુરુકમ ગોળીમાં ડારો જો બ્રહ્મરૂપનો થઈ જાય ભડાકો તો ઘાયલ થઈ જાય તમારો મામત કે બાપા તમે મનરૂપી મેઘલાને મારો એટલે મુરદાસ મહાત્માએ પણ કીધું કે બાપુ હાલશો તું ઝાંઝવાના પાણી છોડતો એટલે મૂર્ખ તું મોયો છે માયાની ઝાડમાં હાલશો ઝાંઝવાના પાણી છોડતો કેમ કે આ જે માયા છે ને બાપા એ કોઈને મુકાતી નથી વાતો થાય આખી રાત કડતાલ વગાડો ભજનિયા ગાન દશેરા હલાવો પણ હવારે હતા એવા નહીં એટલે આ મહાપુરુષોએ મને તમને સમજાવવા માટે પ્રતિક આપ્યા છે એના ઠપકા આપ્યા છે સાહેબ મહાપુરુષોએ કેમ કે આ સમજાવવા માટે થઈ એટલે ને દાસ પીરાએ કીધું એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટે રે માર આ કઈક રાણા ને કઈક રાજ્યા જેને છોડી દીધા સંસાર રે આ તેરે હરિના ગુણ ગાઈ લ્યો એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટે રે માર આ કઈક રાણા ને કઈક રાજ્યા બાપુ કઠણ ચોટ છે કાળની આ ચોટ લાગ્યો હોય ને કાળનો તો ગમે એવો હોતો જાય આ જમાનાના ડોક્ટર આંબેડકર સુભાષચંદ્ર ગાંધીજી એ શિવણ સાહેબ ઉગારામ બાપા જોતલપીર આ દેહ છોડીને બતાવી ગયા પણ જેને નામ અમર છે એટલે ને કીધું કે નામ સમોવર કોઈ નહીં જપ તપ તીરથ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય જેને નામે નાચી જાય મહારોગ આ રોગ મટાડવા માટે થઈ એટલે એને દાસ ફેરાઈ આ ભડુલો ગાયું બાપુ એ કોના છોરું ને કોના એ વાચરું રે કોના માય ને બાપ અંત કાઢ જાવું જીવને એકલું જેની હારે હોય પુણ્ય ને પાપ રે આ હે તેરે હરિના ગુણ ગાઈ લ્યો બાપુ કોના છોરું આપણે કઈ મારો દીકરો છે મારી માં છે મારો બાપુ છે મારો ભાઈ છે પણ અંત કાળે બાપુ આ જીવ યોજાય તે કોણ કોની હારે જાય કોઈ કોઈનું રહેતું નથી એટલે રવિરામ મહાત્માએ કીધું બાપુ ઘડી પલકી સુજે ને કરે કલકી બાત આ શિવ માથે સમડા ફરે બાપુ સમ ધોતર માથે હોય બાત એટલે દાસ ફીરો કે છે એ મરનારા ને તમે એ બાયુ હુરે રોવો છો અહીંયા રોનારા નથી રહેનાર રે અહીંયા રોનારા નથી રહેનાર રે આ હું મારું તમે મિતા કરો એ બાપા કે હું કાંઈક છું એ મનનો જે ભ્રમ છે ભાંગી નાખો અહીંયા કોઈ રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી સાહેબ એટલે મહાપુરુષે કીધું કે એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કા આરા અરે બાપુ એક મુહૂર્ત में ऐसी देखी જેના રામ કૃષ્ણ એ પૂજારા આપણે જે ગણેશની પૂજા કરો એ ઓલા શંકર ભગવાન નો ગણેશ ઈ હુંઠ વાળો ગણેશ જો કદાચ આપણી બાયુ રોજ ગણેશ પગે લાગે છે ને એવો દીકરાનો જન્મ થયો તો એ બસારી દવા પેટ ભરી જાય એ મારી કે મારા ઘરે ઉંદેડા જેવો છોકરો આવ્યો હુંઠ વાળો અમારા કુટુંબમાં કોઈ આવું નથી ને હા આવ્યો ક્યાંથી પણ ઈ આસ્થા રૂપી માની શકાય કદાચ હનુમાનજી જેવો દીકરો થયો હોય તો જિંદગી બગડી જાય પૂછડા વાળો આવ્યો હોય તો અટાણે સ્માર્ટ બાળક જોઈ છે એ સોનોગ્રાફી આવી ગઈ ત્રીજો મહિનો હાલતો અહીંયાથી દવા દારૂ હોરી અસબડા વાળા છોકરા સણથી બાયું નથી એ બાપુ વિજ્ઞાન ટેકનોલોજી બાબા સાહેબ ના સંવિધાન થકી આપણી બાઈઓ અટાણે બિચારીઓ મેકઅપ કરે છે 15,000 રૂપિયા બાબા સાહેબ ની દેન એ નકર ટોલા હાટું થઈને શીતળામાં કુલેર્યું ચડાવી નાખ્યું ચડાવ્યું તો ટોલા નો મળ્યા અને આપણે નટન રાણીઓ મહારાણીઓ બનાવી દીધી બાબા સાહેબ ની દોન છે બોલિયા રાણા પીરની